મેષ રાશિ સૌપ્રથમ આવી રહી છે ત્યારે આવતું વર્ષ એટલે કે નવું વર્ષ જે કહેવાય છે, નવા વર્ષ માટે લોકો વધામણા કરવા માટેની અલગ અલગ તૈયારીઓ કરતા હોય છે। તો ટેરોના માધ્યમથી કેતકીજી આપ અમને માર્ગદર્શન આપશો કે મેષ રાશિના જાતકો માટે વાર્ષિક ભવિષ્ય કેવું રહેશે અને નવું વર્ષ તેમના ભવિષ્ય માટે કેવું રહેશે, નવા વર્ષમાં તેમના જીવનમાં કેવા ચડાવ ઉતાર જોવા મળશે ટેરોના માધ્યમથી। ચોક્કસ ભદ્રેશભાઈ, નવું વર્ષ મેષ રાશિ માટે કેવું રહેશે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ। નવા વર્ષની શરૂઆત તમારી ખૂબ સુંદર અને સરસ મજાની થવાની છે। બની શકે છે કે તમે જે પણ કોઈ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ જો તમે કરવા માંગતા હોય આ વર્ષના અંતની અંદર કે આ વર્ષની અંદર તો પણ ખૂબ સુંદર અને સરસ રહેવાનું છે। જો તમારા ઘરની અંદર કોઈ નવી વ્યક્તિનું આગમન થવાની રાહ જોતા હોય તો યસ ડેફિનેટલી એ પણ આ વર્ષમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આ વર્ષની અંદર તમને કામકાજની વ્યસ્તતા તો રહેવાની છે, પણ જે પણ કામ કરશો એની અંદર તમને ખૂબ સુંદર અને સારું પરિણામ મળવાનું છે। ઓવરઓલ એમ કહી શકું છું કે આ વર્ષ તમારું ગત વર્ષ કરતાં ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે। આ વર્ષમાં તમે જે પણ ઈષ્ટદેવને માનતા હશો એમની તો અસીમ કૃપા તમારી ઉપર રહેવાની જ છે, એટલે આ વર્ષમાં તમે જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ મળવાની છે। કામકાજની વ્યસ્તતા તો રહેવાની છે, એની સાથે તમે જે પણ કામ કરશો એની અંદર તમને સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કે સારામાં સારું ફાઇનાન્સ લેવલ પણ અપમાં રહેશે। સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે। જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર અને સારું પરિણામ મળશે। ક્યાંય એવું લાગતું નથી કે આ વર્ષમાં તમને કોઈ પણ પ્રકારની માનસિક, શારીરિક કે આર્થિક તકલીફ જોવા મળે।